નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ ગજાનન આશ્રમ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે 1200થી વધુ બાળકોને પતંગ દોરીનું વિતરણ કર્યું। માંગલ્યધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે ગજાનન આશ્રમ આવેલું છે। આશ્રમ ખાતે ગુરુજી વિજય જોશી દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિનો પર્વ હોય બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજાનન આશ્રમના ગુરુજી વિજયભાઈ જોશી દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે માલસર તેમજ આજુબાજુના વિસ્તારના આશરે 1200થી વધુ બાળકોને પતંગની દોરીનું વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને પેસ્ટ્રી, પૂરી, સુરતી ઊંધિયું તેમજ શુદ્ધ ઘીની જલેબીનું ભોજન પણ જમાડવામાં આવ્યું, જેને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। નર્મદાના કિનારા ઉપર ગજાનન આશ્રમ માલસરમાં છેલ્લા 16 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે માલસર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોના ગામોમાંથી અસંખ્ય બાળકોને સુંદર મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે। ભોજન પ્રસાદ પછી ફિરકી અને પતંગો બાળકોને આપવામાં આવે છે।